પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 460.9 ગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ22,000થી વધુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી ભરથાણા વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં છૂટક ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે તેણે પાંડેસરા બ્રિજ પાસે એક અજાણ્યા ઈસમ પાસેથી ગાંજાની ખરીદી કરી હતી. આ માહિતીના આધારે અલથાણ પોલીસે ગાંજો પૂરો પાડનાર ઈસમને શોધવા માટે વધુ તપાસ અને શોધખોળ શરૂ કરી છે. સુરત પોલીસ દ્વારા શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે અને આવા તત્વો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે તેમ પણ પોલીસે જણાવ્યું છે. ગઈકાલ તારીખ 20 ઓક્ટોબર 2025ના રોજ આશરે રાત્રિના 8 વાગ્યા આજુબાજુ સર્વેલન્સ પીએસઆઈ એનડી પરમાર નાઓને બાતમી મળેલ કે ભરથાણા ગામમાં આવેલ હળપતિવાસમાં શનિ મંદિરની પાસે પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે પોતાની પાસે કોઈ પણ પાસ પરમિટ વગર એનડીપીએસને લગત ગાંજા જેવી વસ્તુ જે છે એને રાખીને છૂટક જે છે ગ્રાહકોમાં વેચાણ કરીને યુવાનોને જે છે નશાના માર્ગે દોરી રહ્યો છે. આ બાબતની જે છે એમને જાણ કરતા જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતા આશરે 460 ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવેલ અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ બહેરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ 8, 20 અને 29 મુજબ જે છે કાર્યવાહી કરેલ છે. સર, આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, કઈ રીતના? આરોપી હાલ પોતે જે છે એ પાંડેસરામાં કોઈ બ્રિજ નીચે કોઈ એક ઈસમ જે છે પોતે જોયેથી ઓળખી શકે એમ જણાવે છે. બાકી પોતાના નામ સરનામા એને ખબર નથી એવું જણાવે છે અને પાંડેસરા કોઈ બ્રિજ નીચેથી જે છે ગાંજો લાવ્યા હોવાની હકીકત જણાવે છે. સર, કઈ સપ્લાય કરવાનું કામ કરતો હતો આરોપી? એ આરોપી એવું કહે છે કે હું જે છે એને નાની નાની પુડીઓ બનાવીને જે છે મારા કસ્ટમર આવતા હોય છે જે મને લાગે કે મારે દેવા જેવો છે એટલે હું જે છે છૂટકની અંદર વેચાણ કરવાનું જણાવે. અને ક્યાંથી મંગાવ્યો હતો એને? એ જે મેં આપને જણાવ્યું એ પ્રમાણે પાંડેસરાની અંદરથી પોતે જણાવ્યું કે ભાઈ પાંડેસરાની અંદર એક બ્રિજની નીચેથી જે છે હું ગાંજો લાવેલો છું અને જે આ આરોપી છે એની વિરુદ્ધ અગાઉ અન્ય પણ 2 ગુનાઓ નોંધાયેલ છે એનડીપીએસ એક્ટ મુજબ. ટોટલ જે છે 3જો ગુનો.